સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલ હા મિત્રો, અને અમારી ચેનલમાં તમને વ્લોગ વિડિયો અને કોમેડી વિડીયો જોવા મળશે, જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે અને રતનભાઈ માતાના દર્શન કરવા માટે. અને આજે છે પૂનમ. આજે છે પૂનમ મિત્રો, એટલે શ્રીફળ પણ અમારે વધેરવાનું હતું મિત્રો. તો હવે શ્રીફળની માનતા માનેલી હતી, એટલે અમારે માતાજીની શ્રીફળ કરવા માટે આવ્યા છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો અમારી સાથે. અને ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આગળ મંદિર છે, મંદિર બતા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ છે મંદિર, રતનભાઈ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. હા મિત્રો, તો વિડીયોની અંદર તમે બના રહેજો. હા મિત્રો, અને ફેસબુક ઉપર જોતા હોય તો મિત્રો ફોલો કરજો, અને યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી આપણે રતનભાઈ માતાના મંદિરે મિત્રો આપણે આવી ગયા છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. ચલો જ્યાં સુધી રતનભાઈના દર્શન ના થાય ત્યાં સુધી વિડીયોની અંદર બના રહેજો. હા, વિડીયો છોડીને જતા નહીં મિત્રો, સ્કીપ ના કરતા વિડીયોને. આપણે ફાઇનલી મંદિરે આવી ગયા છીએ. તો આ છે મિત્રો અમારે શ્રી રતનભાઈ માતાનું મંદિર, જે ઠાકોર સમાજની દીકરીનું આ જે એક મંદિર છે. અને 300 વર્ષ આસપાસ આ મંદિરનો જે મિત્રો ઇતિહાસ છે. તો તમે જોઈ શકો છો મંદિર આપણને કંઈક આવી રીતે જોવા મળે છે. તો તમે આપણે રતનભાઈને તમને દર્શન પણ કરાવીશું, અને આ મંદિર આગળનું લોકેશન આપણને કંઈક આવી રીતે જોવા મળે છે. તો તમે જોઈ શકો સુમસામ જગ્યા છે. અને અહીંયા જે રસ્તો નીકળેલો છે તમને બતાવી દઈએ મિત્રો, કે અહીંયા રસ્તો નીકળેલો છે એ પણ બતાવી દઈએ. તો આ જે રસ્તો છે મિત્રો, આ બાજુ સુથાર નેસડ તરફ આ રસ્તો જાય છે. અને આ બાજુ મિત્રો મારા ગામ તરફ રસ્તો જાય છે, જે તેતરવા ગામ. તો મિત્રો આજે આપણે રતનભાઈ માતાના દર્શન કરાવીએ, પછી આપણે શ્રીફળ વધી રહીએ. હા, તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે પહેલાં માતાજીના તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમે શ્રી રતનભાઈ માતાજીના તમે દર્શન કરી શકો છો. અને આવી રીતે આપણને મંદિર જોવા મળે છે. અને આ મંદિરનો ઇતિહાસ મિત્રો એમ કહેવાય કે 300 વર્ષ આસપાસ આ મંદિરનો ઇતિહાસ છે. તમે જોઈ શકો છો. આ મિત્રો જે મંદિર છે એ બહુ પૌરાણિક મંદિર છે. એના પછી આપણે આ જે મંદિર છે આ મંદિરનું નવું નિર્માણ કરેલું છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. આ મંદિર છે મિત્રો, આ નવું નિર્માણ કરેલું છે. અને જે તમને જે મંદિર બતાવ્યું એ 300 વર્ષ આસપાસ એ મંદિર બહુ જૂનું છે. તો મિત્રો આપણે પહેલાં શ્રીફળ છોડી નાખીશું, અને ત્યારબાદ આપણે મિત્રો જે શ્રીફળનો પ્રસાદ છે એ કરીશું. તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેતો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હા શેર કરજો. અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો. હા ફોલો કરજો મિત્રો. તો ચાલો આપણે શ્રીફળને ફટાફટ વધારી નાખીએ. આજે પૂનમ હતી એટલે મિત્રો અમારે માનતા માની લીધી, માનતા પૂરી કરવા આવ્યા છીએ. જુઓ તમે શ્રીફળ, એક નંબર સારામાં સારો શ્રીફળ નીકળ્યું છે મિત્રો. માતાજીની શ્રદ્ધાથી આપણે મિત્રો શ્રીફળ કરવા તો શ્રીફળ પણ સારું નીકળે. બાકી શ્રદ્ધા સારી ના હોય તો મિત્રો આપણે છે ને શ્રીફળ પણ સારું ના નીકળે. હેલો ગાઈસ, તો તમને આપણે માતાજીના દર્શન કરાયા. અને આપણે જે શ્રીફળની માનતા માનેલી હતી એ મિત્રો શ્રીફળની માનતા આપણે કરી. તમને વિડીયોમાં એ પણ જોવા મળ્યું કે આપણે શ્રીફળની માનતા પૂરી કરી. અને મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. આઈડી ફેસબુકમાં જોતા તો ફોલો કરજો, અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો દરેક મિત્રને જય રતનભાઈ માતા.
તો આ છે અમારા રતનભાઈ માતા, જે અમારા ગામની નજીક જ, એમ કહેવાય કે મિત્રો જે આ મંદિર છે એ અમારા ગામની નજીક જ, એમ કહેવાય કે 2-3 કિલોમીટર જેવું છે, 2 કિલોમીટર. હા, મારા ખેતરથી 2 કિલોમીટર થાય અને ગામમાંથી એમ કહેવાય કે અડધો કિલોમીટર ઉપર થતો છે મિત્રો. અને સુથાર નીચડીના જે સિંગલ પટ્ટી ઉપર રતનભાઈ માતાનું મંદિર આવેલું છે. તો આશા રાખીએ છીએ મિત્રો અમારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે, અમારો વ્લોગ. તો અમારા આવાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આઈડીને ફોલો કરજો મિત્રો. તો ચલો હવે આપણે નીકળીશું ઘરે, કારણ કે આપણે માનતા પૂરી થઈ ગઈ ને તમને માતાજીના દર્શન પણ કરાવી દીધા. તો બીજું કંઈ કેવું છે? હે કેવું છે કે? હા, બીજું આપણે મિત્રો વધારે નથી કેવું. અને બસ હવે જય રતનભાઈ, અને કોમેન્ટમાં જય રતનભાઈ લખવાનું ના ભૂલતા મિત્રો, કારણ કે જે ઠાકોર સમાજની દીકરીનું જે મંદિર છે મિત્રો, અને કેટલા લોકોએ આ મંદિર જોયેલું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ના જોયેલું હોય તો મિત્રો જય રતનભાઈ માં લખવાનું ના ભૂલતા મિત્રો. બસ એટલું કરજો, વધારે નહીં. અને વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. તો આભાર.